નમસ્કાર મારા વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું। આજે મિત્રો વાત કરીશું ધોરણ 5ની અંદર આપણી નવોદય વિદ્યાલય પરીક્ષા 2024 અંતર્ગત મિત્રો ટૂંક સમયમાં આવી રહી છે, ત્યારે તમારી તૈયારી પણ ચાલુ હશે। તો મિત્રો આપણે તમારી સારી રીતે તમે તૈયારી કરી શકો એના માટે એક પેપર લઈને આવેલા છીએ, જેનું પેપરનું આપણે સોલ્યુશન કરીશું। વિદ્યાર્થી મિત્રો, વિડીયોની આપણે શરૂઆત કરીશું તેના પહેલાં ખાસ ચેનલમાં તમે નવા છો તો ચેનલને મિત્રો અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરી અમે તમારા સુધી ધોરણ 5ના વિડીયો છે એ મોકલતા રહીએ। હવે મિત્રો ખાસ ધ્યાનથી જોઈ લેજો, આપણે તમારું જે પેપર છે એ 2021ના પેપરનું સોલ્યુશન કરી રહ્યા છીએ। ખાસ કરીને મિત્રો તમને વિભાગ નંબર 1 અને 2નું આપણે સોલ્યુશન કરીને બનાવેલું છે। આજે આપણે આ વિડીયોમાં વિભાગ 3 જે ભાષા કસોટીનો તમારો જે મિત્રો વિભાગ આવે છે એનું આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું। તમારે કેવી રીતે પ્રશ્ન લખવાના, ફકરામાંથી કેવી રીતે પ્રશ્ન શોધવાના તેની પણ વાત કરીએ। અહીંયા તમને મિત્રો સૌપ્રથમ એક ફકરો આપેલો હશે, ફકરો છે એ તમે જોઈ શકો છો। આ ફકરા નંબર 1 છે। તો અહીંયા ફકરો ખાસ તમારે જ્યારે તમે પરીક્ષા આપો છો તે પહેલાં આપણે વાંચવાનો હોય છે। ચાલો આપણે ફકરાને વાંચીએ। દીપક ઉત્તેજિત ઉત્સાહિત હતો। તે પોતાના કાકા અને તેમના બાળકો એટલે કે ભાઈ બહેન પ્રીતા અને રિયાની સાથે રવિવારે પિકનિક પર્યટન પર જઈ રહ્યા હતા। જો હવે એમના પોતાના કાકા અને તેમના બાળકો છે, બરાબર, એમનું નામ છે પ્રીતા અને રિયાન, એ અને દીપક ચારેય જણા ક્યાં જાય છે? પિકનિક પર। તેણે પોતાના તરવાના સાધનો, નાસ્તો, રમવાના સાધનો પોતાના પીઠ પર લેવાવાળા બેગમાં એટલે કે થેલામાં મૂકી દીધા। તેઓ સવારે 6 વાગે નીકળી ગયા। હવે સવારે 6 વાગે તેઓ પિકનિક કરવા નીકળે છે। ઘણી દૂર સુધી ગાડી ચલાવ્યા પછી તેઓ પિકનિક સ્થળ પર સવારે 9 વાગે પહોંચે છે। 6 વાગે નીકળ્યા છે, 9 વાગે પહોંચી ગયા છે, એટલે કે 3 કલાકનો સમય એમને રસ્તામાં થાય છે। તે ગામમાં આવેલું એક ફાર્મ હાઉસ વાડી હતું। તેઓ એ ગામની ચારે બાજુ ફરીને ડાંગરના ખેતરો જોયા અને જાણે ચૂકે ચોખા કેવી રીતે ઉગાડવામાં આવે છે તેઓ વૃક્ષો પર ચડ્યા અને કેરી તથા જામફળ પણ તોડ્યા। હવે એમને ફાર્મ હાઉસ ઉપર જાય છે કે ડાંગર કેવી રીતે મિત્રો ખેડવામાં આવે છે, કેવી રીતે લેવામાં આવે છે, કેવી રીતે ઉગાડવામાં આવે છે, પછી એ વૃક્ષો ઉપર ચડે છે અને કેરી અને જામફળ પણ તોડે છે અને ખાય છે। બપોરે એક વૃક્ષની નીચે બેસીને તેમણે બપોરનું ભોજન કર્યું। જ્યારે કાકાએ કહ્યું કે હવે ઘરે પાછા એટલે કે ફરવાનો જવાનો સમય છે, તો હજુ વધુ સમય રોકાવા માંગતા હતા, કેમ કે તેઓ ગામમાં ઘણું સારું એવું લાગ્યું હતું। આ ફકરો હતો। હવે ફકરાના આધારે આપણે પ્રશ્ન જોઈએ। પહેલો પ્રશ્ન છે કે ઉત્તેજિત યાની કે ઉત્સાહિત શબ્દોનો અર્થ શું થાય? ઉત્સાહિત, ઉત્તેજિત, તો તમને 4 ઓપ્શન આપેલા છે: વિશ્વાસુ, ખૂબ પ્રસન્ન, વ્યસ્ત કે નિરાશ। હવે નિરાશ, વ્યસ્ત આવું તો આવે નહીં। વિશ્વાસુ તો આપણે કોઈને નજીકનો માણસ હોય વિશ્વાસુ એને કહેવાય। તો ઉત્તેજિત, ઉત્સાહિત એટલે એને ખૂબ પ્રસન્ન કહેવામાં આવે છે। એના પછી હવે નેક્સ્ટ પ્રશ્ન છે દીપક અને તેના ભાઈ બહેન, તો શું દીપક અને તેના ભાઈ બહેન, તો એ દીપક અને તેના જે ભાઈ બહેન હતા તેઓ ક્યાં ગયા? તો તેઓ પિકનિક એટલે કે પર્યટનનો આનંદ લીધો હતો, બરાબર। જો ગામમાં કંટાળી ગયા તો ના, ઘરે પાછા જવા માંગતા હતા તો કે ના, વૃક્ષો પર ન ચડી શકે ના, આવું તો થયું નહોતું, તો તેઓ પિકનિક અને પર્યટનનો આનંદ લીધો, બરાબર। આ આપણા માટે યોગ્ય છે। 63મું છે દીપક પોતાના ખાલિયાની સાથે પિકનિક પર ગયા। હવે દીપક કોની સાથે જાય છે? તો કે માતા પિતા સાથે ના, મિત્રો દોસ્તો સાથે ના, બહેન સાથે ના, તો કાકા અને તેમના બાળકો ભાઈ બહેન સાથે તેઓ જાય છે, બરાબર। તો 63માં બી આવે। તો એવી રીતે આપણે લખીશું। 64 છે પિકનિકનું સ્થાન એક ખાલિયા હતું, તો એક ગામ હતું, કારણ કે તેઓ ગામમાં ફાર્મ હાઉસમાં ગયા હતા। 65મું છે કાકાએ દીપકને બતાવ્યું કે કેવી રીતે? તો કે ભાઈ શું બતાવ્યું? તો અમે ખાઈએ છીએ, તરીએ છીએ, ગાડી ચલાવીએ છીએ કે ચોખા ઉગાડીએ છીએ? તો આપણે જોયું ચોખા ઉગાડીએ છીએ એ બતાવે છે। તો આ વાત કરીએ આપણે ફકરા નંબર 1ના પ્રશ્નોની। હવે આપણે બીજો ફકરો જોઈએ મિત્રો। ફકરા નંબર 2 છે, એને પણ આપણે એવી રીતે વાંચવાનો છે, વાંચી સમજી અને પછી પ્રશ્નોના જવાબ આપવાના છે। ચાલો ફકરો વાંચીએ। શું તમે દોરડા ખેંચની રમત રમી છે? આ એક રોમાંચકારી રસિક રમત છે। દોરડા ખેંચની રમત રમવા માટે તમારે થોડું ખુલ્લું મોકળું મેદાન, એક લાંબો તથા મજબૂત દોરડો અને ખેલાડીઓ રમતવીરોને 2 ટીમની જરૂરિયાત હોય છે। રમત ત્યારે જ રોમાંચકારી થશે જ્યારે બંને ટીમ બરાબર મજબૂત હોય। બંને ટીમની વચ્ચે એક રેખા ખેંચવામાં આવે છે। જે ટીમ ખેંચાઈ જાય છે અને વચ્ચેની રેખા પાર થઈ જાય છે તે રમત હારી જાય છે। ટીમના સૌથી શક્તિશાળી વ્યક્તિ હોય, ખેલાડી હોય, એને જોઈએ કે તે દોરડાના અંતિમ છેડાના મજબૂતથી પકડીને રાખે અને ટીમને સંગઠિત
થઈને દોરડાને ખેંચવું જોઈએ. રમતના મેદાનથી પથ્થરોને સાફ કરી દેવા જોઈએ, અન્યથા તેનાથી ઈજા પણ થઈ શકે છે. ચાલો પ્રશ્ન જોઈએ. 66મો છે દોરડા ખેંચ. એક ખાલી ગયા છે. તો મિત્રો દોરડા ખેંચ એક રમત છે, આપણે આગળ જોયું, બરાબર. 67મું છે દોરડા ખેંચમાં આપણે ખાલી ગયા તો દોરડું ખેંચીએ છીએ. દોરડા ખેંચમાં મુકાબાજી ના થાય, છુપાછુપી ન થાય, બરાબર, આપણે દોરડું ખેંચતા હોઈએ છીએ. 68મું છે દોરડાના અંતિમ છેડાને પકડવાવાળા ટીમોનું એટલે કે સદસ્ય વ્યક્તિ ખેલાડી હોય છે. તો કોણ હોય છે? તો સૌથી શક્તિશાળી હોય ને એ હોય, બરાબર, આપણે આગળ જોઈએ. એવી રીતે 69માં ટીમ જે વચ્ચેની રેખાની પર ખેંચી લેવામાં આવે છે તો એને શું કહેવાય? તો એ હારી જાય છે, બરાબર. જો વચ્ચેની રેખા ઉપર ખેંચી લેવામાં આવે જે ટીમ, તો એ ટીમ હારી જાય, અને પેલી ખેંચેલી ટીમ છે, બરાબર, જેને ખેંચીને બીજી ટીમને લાવે છે એ જીતે છે. 70મું છે સંગઠિત શબ્દનો અર્થ. તો સાથે સાથે, બરાબર, લડાઈ ન થાય, જીતથી થવું એ પણ ના થાય, ખેંચવું ના થાય, સાથ હોવું, એમ એને બરાબર સંગઠિત. હવે ફકરા નંબર 3 છે એની વાત કરીશું. અહીંયા તમને સરસ મજાનો ફકરો આપેલો છે. શરીરનું વજન ઓછું કરવું અથવા સ્વસ્થ વજન નિયમિત રાખવા માટે ફક્ત 2 સાધારણ નિયમ છે. તે છે ઓછા પ્રમાણમાં ચરબી અને સ્ટાર્ચવાળું સંતુલિત સમતોલ આહાર એટલે કે ભોજન લેવો, અને વધુ પ્રમાણમાં કસરત કરવી. વજન ઓછું કરવા માટે તમારે ભૂખ્યા રહેવાની કોઈ જરૂરિયાત નથી. જો તમે ખાંડ, કેક, બિસ્કિટ ઓછા લો તથા વધુ પ્રમાણમાં ફળ અને શાકભાજી ખાઓ અને પર્યાપ્ત પાણી પીઓ તો તમારું વજન ઓછું થઈ જશે અને તમે વધુ સ્વસ્થ થઈ જશો. દરરોજ ફરવા જાઓ અથવા તો સાયકલ ચલાવો, ટેલિવિઝન જોવું અથવા વિડીયો ગેમ રમવાનું સ્થાને વધુ પ્રમાણમાં પ્રવૃત્તિમાં સક્રિય રહેવું. તો આ ફકરો છે. એના પ્રશ્નો જોઈએ. પેલું છે કે આપણે સ્વસ્થ કેવી રીતે રહી શકીએ. જેમાં આપણે આગળ જોયું કે ભાઈ સમતોલ આહાર ખાઈને અને કસરત કરીએ તો સમતોલ રહેવાય. બીજું, વજન ઓછું કરવા માટે આપણે શું વધુ પ્રમાણમાં ખાવું જોઈએ? તો મિત્રો ફળ અને શાકભાજી ખાવા જોઈએ. ખાંડ, કેક, બિસ્કિટ, ખાંડ, બરાબર, બિસ્કિટ, ફળ આવું ન ખવાય. ફળ અને લીલા શાકભાજી ખાઓ તો થવાય. 73મું છે સ્વસ્થ રહેવા માટે આપણે વધુ પ્રમાણમાં શું ખાવું જોઈએ? તો સ્વસ્થ રહેવું હોય તો વધુ પ્રમાણમાં આપણે શું પીવું જોઈએ? પાણી પીવું જોઈએ. 74 છે કઈ કસરત વ્યાયામ બધા માટે સારી છે? તો મિત્રો ફરવા જવું અને સાયકલ ચલાવવી, બરાબર. અને 75 છે સક્રિય શબ્દનો વિરોધી શબ્દ. તો નિષ્ક્રિય. આપણને ખબર છે સક્રિય તો નિષ્ક્રિય થાય. હવે આપણે ફકરા નંબર 4ની વાત કરીશું. સરસ મજાનો ફકરો છે, તમે જોઈ શકો છો, બરાબર. આ ફકરાની અંદર પણ ઉત્તર આપેલા છે. નીચે પ્રશ્નો છે. પહેલું છે કે ઉનાળા અને ખાલિયાની વચ્ચે પાનખર શરદ ઋતુ આવે છે. તો જવાબમાં આવે શિયાળો આવે. પછી 77 છે શરદ પાનખર ઋતુમાં નીચેનામાંથી કયા પરિવર્તન થઈ શકે? તો મિત્રો દિવસે નાનો હોય છે, તમે ફકરામાં જોઈ શકો છો. પછી 78મું છે પાનખર ઋતુમાં પાંદડા પીળા પડી જાય છે કારણ કે? તો મિત્રો તેમને પર્યાય પ્રકાશ નથી મળતો ત્યારે. અને 79 છે પાનખર ઋતુની પૂરી થવાની તૈયારી કરતા પશુ શું કરે છે? મિત્રો ભોજન, ખોરાક છે એકત્ર કરે છે. 80મું છે આચ્છાદિતની માટે બીજો શબ્દ. તો ઢંકાયેલી આવું રહેશે. તો આ વાત કરી આપણે મિત્રો જે તમારો વિભાગ સી છે એની સંપૂર્ણ વિભાગ 3નું સોલ્યુશન જોયું. હવે તમારે આવા જ પ્રશ્નો પૂછાવાના છે, અને તમારે મિત્રો ખાસ નવોદયની તૈયારી કરો છો તો તમને આપણે મિત્રો દરરોજનો એક વિડીયો મૂકી રહ્યા છીએ. તો ખાસ કરીને ચેનલ નીચે જે લાઇક, શેર અને સબસ્ક્રાઈબનું બટન આપેલું છે તે પણ કરી લેજો, અને ચેનલના પ્લેલિસ્ટમાં જઈને બીજા વિડીયો પણ જોઈ શકો છો.